નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજની તારીખ 23/3/2026, વાર સોમવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્ય સરકારે પણ પેન્શનમાં જાહેર કર્યો છે જંગી વધારો। તો મિત્રો, કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યની સરકાર અને અન્ય રાજ્ય સરકારોએ પણ પેન્શનમાં જંગી વધારો જાહેર કર્યો છે, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો હવે પેન્શનરો માટે ઉગ્યો છે સોનાનો સૂરજ। તો મિત્રો, પેન્શનરો હોય તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી અગત્યની આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને માહિતગાર કરવાના હેતુથી, બીજો અન્ય કોઈ હેતુ નથી, તમને માહિતગાર કરવાના હેતુથી અમે આવા વિડીયો બનાવતા હોઈએ છીએ અને તમને માહિતગાર કરતા હોઈએ છીએ મિત્રો। તો ખાસ કરીને થોડોક સપોર્ટ કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક તો કરી જ દેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો તાજેતરમાં સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો જાહેર કર્યો છે। તો આ વધારાથી રાજ્યના લાખો કર્મચારીઓ તેમજ અધિકારીઓ અને પેન્શનરોને ફાયદો થશે। તો વધેલા ભથ્થાની સાથે જુલાઈ 2025થી માર્ચ 2026 સુધીના બાકી પગાર પણ ચૂકવવામાં આવશે, જેનો સીધો લાભ દરેક કર્મચારીઓને મળશે। તો તાજેતરમાં આ રાજ્ય સરકાર એટલે કે કઈ રાજ્ય સરકારે જાહેર કર્યો છે, જેની આજના વિડીયોમાં આપણે આગળ વાત કરીશું। તો જે રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ, અધિકારીઓ તેમજ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો રાજ્ય સરકારે જાહેર કરેલો છે। તો વધેલા ભથ્થાની સાથે હવે જુલાઈ 2025થી માર્ચ 2026 સુધીના ડીએ એરિયર્સ પણ ચૂકવવામાં આવશે, જેનો સીધો લાભ કર્મચારીઓને મળશે। તો વાત કરીએ તો મધ્યપ્રદેશ રાજ્યની। તો મધ્યપ્રદેશમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે કોઈ સારા સમાચાર આવી શકે છે। તો રાજ્ય કેબિનેટ મોંઘવારી ભથ્થામાં વધારાને મંજૂરી આપી શકે છે। તો હોળીના અવસર પર સીએમ મોહન યાદવે કર્મચારીઓ અને અધિકારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3%ના વધારાની જાહેરાત કરી છે। તો આ પ્રસ્તાવને કેબિનેટમાં મંજૂરી મળે તેવી શક્યતા છે, અને એક બેઠકમાં લગભગ 1 ડઝન મહત્વપૂર્ણ પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે મિત્રો। તો આ બેઠકમાં રાજ્યના કલ્યાણ સંબંધિત 12થી વધુ દરખાસ્તો પર ચર્ચા થવાની અપેક્ષા છે। તો ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને સિંચાઈ સંબંધિત દરખાસ્તો પર વિચારણા થઈ શકે છે। તો વધુમાં રસ્તાના વિસ્તરણ અને શાળા શિક્ષણ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે। ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થાના પ્રસ્તાવને મળી મંજૂરી। તો કેબિનેટની બેઠકમાં અન્ય ઘણા વિકાસ પ્રોજેક્ટ્સને પણ વેગ મળી શકે છે। તો રાજ્ય સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરો માટે આ બેઠક મહત્વપૂર્ણ બની શકે છે મિત્રો। તો બીજી બાજુ મોંઘવારી ભથ્થામાં વધારો કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી મળે તેવી શક્યતા છે। તો મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવે હોળીના અવસર પર કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3%ના વધારાની જાહેરાત કરી હોવાને અહેવાલ છે। તો નાણાં વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દરખાસ્ત કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવશે। તો કેબિનેટની મંજૂરી પછી જ રાજ્ય સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરો ઔપચારિક રીતે વધારો મેળવી શકે છે મિત્રો। તો મધ્યપ્રદેશ સરકારે હોળી પહેલાં 12 લાખથી વધુ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3%ના વધારાની ખુશખબર જાહેર કર્યા હોવાના અહેવાલો પણ છે। તો મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવે રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવાની જાહેરાત કરી હતી। તો તેમણે વધુમાં જણાવ્યું હતું કે હોળીના શુભ પ્રસંગે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરીને 58% કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો સીએમ મોહન યાદવે જણાવ્યું હતું કે તમામ સરકારી કર્મચારીઓને ભારત સરકારની જેમ જ એપ્રિલ 2026ના પગાર પર 58% મોંઘવારી ભથ્થું મળશે। તો ભથ્થામાં વધારાની સાથે તેમણે બાકી રકમ અંગે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી
કે સીએમના જણાવ્યા અનુસાર જુલાઈ 2025થી માર્ચ 2026 સુધીના બાકી રકમ 6 સમાન હપ્તામાં ચૂકવવામાં આવશે, જે મે 2026થી શરૂ થશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.